તો સંભવિત ચક્રવાત શક્તિને લઈ તંત્ર પણ સતર્ક બન્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। તો વિવિધ બંદરો પર જીએમબી દ્વારા મોસમ વિભાગની આગાહી અનુસાર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ત્યારે દ્વારકાના દરિયામાં હાલમાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે। 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકા ખાતે આવતા પ્રવાસીઓને ગોમતી નદી કે પછી દરિયામાં નાહવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। ગોમતી નદી અને ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગુજરાત હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ કરીને દ્વારકાના અરબી સમુદ્રની વાત કરીશ તો હાલમાં જે અત્યારે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે અને હું આપને મારી દ્રશ્યો બતાડીશ કે આ જે દ્વારકાના અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે પવન અને જે કરંટ છે દરિયામાં તે જોવા મળી રહ્યો છે અને મોજા છે તે 20 થી 25 ફૂટ ઊંચા ઉછળ્યા છે। જે દરિયાઈ કાંઠો છે ત્યાં અને ઓખા છે ત્યાં ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના છે અને તંત્ર આ બાબતે બિલકુલ સજ્જ છે। ત્યારે ખાસ કરીને વાત કરીશ તો હાલમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું હતું તે ક્યાંક ને ક્યાંક દૂર હોય દ્વારકાના અરબી સમુદ્રથી પણ તેની અસર છે તે દ્વારકાના સમુદ્રમાં જોવા મળી રહી છે અને હાલમાં કહી શકાય કે જે સામાન્ય દિવસો હોય છે ત્યારે જે દરિયો હાલમાં બિલ શાંત હોય છે પણ હાલમાં જે આ કરંટને લઈ અને વાવાઝોડાને લઈને દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કહી શકાય કે હાલમાં દ્વારકાનો જે દરિયો છે તે ભારે હિલોડે ચડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તંત્ર ખૂબ સજાગ છે આ બાબતમાં અને લોકોને દરિયાથી દૂર રહેવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।